ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આખા સમયના વરસાદને કારણે અત્યારે ચો તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે બરબાદીનો વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ વંટોળ સાથે વરસાદ। રાજકોટ શહેર અને જિલ્લામાં 1 કલાકમાં ખાબક્યો વરસાદ। છેલ્લા 24 કલાકમાં પવન સાથે વરસાદથી કચ્છમાં ભારે તારાજી। કચ્છના તમામ તાલુકામાં અત્યારે ઉનાળુ પાકને ભારે નુકસાન। દ્વારકાના શિવરાજપુર બીચ પર વંટોળથી દોડધામ। મોરબીમાં પણ ભારે પવન સાથેના વરસાદથી પાર્ટી પ્લોટમાં મંડપ ધરાશાયી। જામનગર જિલ્લામાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધૂળની ડમરીઓ સાથે શરૂ થયો વરસાદ। અમરેલીના બાબરામાં પણ ભારે પવન સાથેના વરસાદથી નુકસાન। અલગ અલગ દ્રશ્યો में आपने टीवी स्क्रीन पर बतावी रहा छीए कि जे राजकोट, जामनगर, अमरेली सहित सौराष्ट्र और कच्छना विविध विस्तारोना छे। अनेक जग्याओं पर वरसादी पाणी भरावानी शरूआत थई चूकी छे। पार्क करेला वाहनों तणाया छे तो आंधी साथेना वरसादने कारणे अनेक जग्याओं पर होर्डिंग धाराशायी थया छे। लग्नना मंडपो धाराशायी थया छे। खुर्शीओ पण क्यांक उड़ती जोवा मळी छे। हाल चो तरफ आ प्रकारनी परिस्थितिनुं निर्माण थवा पाम्युं छे। जामनगर जिल्लामां अनेक ठेकाणे वृक्षो धाराशायी थवानी घटना तो सुरेन्द्रनगरमां पण धूळनी डमरी साथे वरसादनी शरूआत थई छे। राज्यना अलग अलग विस्तारमां त्यारे हाल जे समयनो वरसाद छे तेना दृश्यो। तो आ तरफ महत्वना समाचार मोरबीथी प्राप्त थई रह्या छे। मोरबीमां पण भारे पवन साथे अत्यारे पड़ेला वरसादने कारणे शहेरमां चो तरफ ताराजी जोवा मळी रही छे। मोरबीना आ दृश्योमां आपने बतावी रह्या छीए के ज्यां लग्ननो मंडप धाराशायी थयो छे। पवन पण भारे फूंकाई रह्यो छे। दृश्योमां जोई शकाय छे बरबादी थमवानुं नाम नथी लई रही ते प्रकारना दृश्यो અહીં જોવા મળી રહ્યા છે। એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સમારોહમાં બાંધેલો જે શામિયાણો છે, જે મંડપ છે, તે ભારે પવનને કારણે धाराशायी થયો છે। લોકો જો કે મંડપ પડે નહીં તેને બચાવવા માટેની પણ મહેનત કરતા જોવા મળી રહ્યા છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। પાર્થ, અત્યારે મોરબીમાં શું સ્થિતિ, જે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે? મોરબી જિલ્લામાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ જે છે એ નુકસાની જોવા મળી રહી છે। જે જગ્યાએ જે એવી રીતે જે દ્રશ્યોમાં દેખાય છે કે જે લગ્નનો મંડપ હતો તે પણ જે પતંગના મહેલની જેમ છે એ આ ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો। આ મોરબીના રાજપર રોડ ઉપર જે પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાંના દ્રશ્યો છે। ત્યાં લગ્નનો મંડપ જે પાર્ટી પ્લોટમાં રાખેલો હતો તે મંડપ પણ તૂટી પડ્યો હતો। તો જે બીજા જે દ્રશ્યો છે એ મોરબીના આલાપ પાર્ક કૂપમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગવત કથા છેલ્લા 4 દિવસથી ચાલી રહી હતી અને આજે સાંજના સમયે અચાનક જે છે એ મિની વાવાઝોડું આવ્યું અને મિની વાવાઝોડાના કારણે આ જે કથાનો જે મંડપ હતો તે પણ હવામાં ઉડવા લાગ્યો હતો। ત્યાંના જે સ્થાનિક લોકો છે તેના દ્વારા જે મંડપ છે તે સરખો કરવાના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં અનેક સ્તરે જે છે એ નુકસાનીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મોરબી ના હાઈવે ઉપર જે હોર્ડિંગ્સ હોય હોર્ડિંગ્સો પણ આ જે ભારે પવનના કારણે તૂટી પડવાના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા। મોરબી નું જે માળિયા પંથક છે, માળિયા અને હળવદ પંથકમાં મોટી સંખ્યામાં જે મીઠાનું ઉત્પાદન થાય છે ને ત્યાં મીઠાના અગરો પણ મોટા પ્રમાણમાં આવેલા છે। ત્યાં મીઠાના અગરોમાં પણ આ જે મીઠું પાણી જે છે એ વરસાદ પડવાના કારણે આવવાના કારણે મીઠામાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીની શક્યતા હાલ સેવાઈ રહી છે। તો મીઠાના અગરોમાં જે કામ કરતા જે અગરિયાઓ છે તેને પણ નુકસાની આ ભારે પવનના કારણે થઈ છે। અગરિયા છે તે પોતાના પરિવાર સાથે ત્યાં મીઠાના રણમાં રહેતા હોય છે ને ત્યાં ભારે પવનના કારણે તેનો જે ઝૂંપડો હોય, સોલાર પેનલ હોય સહિતના જે આ ભારે પવનમાં તૂટી પડવાના કારણે નુકસાની જોવા મળી રહી છે। તો અનેક જગ્યાએ ઝાડ પડવાના છે તે બનાવ પણ સામે આવ્યા છે। મિની વાવાઝોડું બિલકુલ જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ મોરબીમાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ। આગળ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ત્યારે દ્વારકાના શિવરાજપુર બીચ પર તેજ પવન ફૂંકાયો છે। દ્વારકાના શિવરાજપુર બીચ પર તેજ પવન ફૂંકાયો છે। તેજ પવન ફૂંકાવાને કારણે શિવરાજપુર બીચ પર ઉપસ્થિત જે સહેલાણીઓ હતા તેમાં નાસભાગ મચી દ્રશ્યોમાં જોઈ શકાય છે। શિવરાજપુર બીચના આ દ્રશ્યો છે। એકાએક તેજ પવન ફૂંકાયો જેને કારણે હાજર પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપુર બીચ પર હતા અને એકાએક આવેલા પવનને કારણે શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી। સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। જી રાજુ, હાલ શું સ્થિતિ? જો વાત કરવામાં આજે બપોરે 3:15 વાગ્યા આસપાસ છે તે ભારે પવન છે તે દ્વારકા સમગ્ર પંથકમાં વ્યાપ્યો હતો। આ પવનના કારણે દ્વારકાનું જે શિવરાજપુર બીચ છે જેને બ્લુ ફ્લેગ માર્ચ તરીકે ઓળખાય છે તે બીચ ઉપર છે તે અનેક સ્થાનિકો છે તેમજ અનેક પ્રવાસીઓ છે તે બીચ પર સ્નાન કરવા ગયા હતા। અનેક લોકો છે તે રાઈડ્સથી મજા માણવા ગયા હતા।
પરંતુ ભારે પવન વ્યાપતા આ લોકો છે તે ભાગ્યા હતા ને દરિયાથી દૂર ભાગતા એક તરફ જે વિડીયોમાં જોઈ શકાય છે કે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો શિવરાજપુરના આમાં લોકો જે ભાગ્યા તેમાં કોઈને કોઈ નુકસાન થયું નથી, પરંતુ એક પવનનો ડર જે 15 મિનિટ સતત છે પવન વ્યાપ્યો હતો, જેના ડરને કારણે લોકો છે તે ભાગ્યા હતા. જી રાજુ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો દ્વારકાના શિવરાજપુર બીચ પર એકાએક ફૂંકાયેલા પવનને કારણે સહેલાણીઓમાં નાસભાગ મચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોસમે જે પ્રકારે મિજાજ બદલ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આલા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે. ત્યારે દ્વારકાના શિવરાજપુર બીચ પરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં પણ આકાશી આફતે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કચ્છ જિલ્લામાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ચો તરફ વાવાઝોડાએ બરબાદી વોરી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. કંડલા પોર્ટ પર ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી દ્રશ્યોમાં જોઈ શકાય છે. વિઝિબિલિટી શૂન્ય હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું. કંડલા પોર્ટના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં ભારે પવન ફૂંકાવાને કારણે કંડલા પોર્ટ પર જે કામગીરી કરતા કર્મચારીઓ હતી તેને અસર થઈ છે. લોકોને સાવચેત રહેવા પણ પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી રહી છે. તો કચ્છમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે જણાવી દઈએ. કચ્છમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને એકાએક ત્યારબાદ જે રીતે પવન ફૂંકાયો જેના કારણે કંડલા પોર્ટ પ્રભાવિત થયું છે. કંડલા પોર્ટ પર કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી અને ભારે પવન ફૂંકાવાને કારણે ચો તરફ ધૂળની ડમરીઓનું આવરણ છવાયું. લોકોને સાવચેત રહેવા પણ પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે. આગળ વાત કરીએ બોટાદની, તો બોટાદમાં પણ કુદરતી આફત જોવા મળી રહી છે. બોટાદ શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બોટાદ શહેરની સાથે જિલ્લામાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. હાલ મિની વાવાઝોડા જેવી સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકાય છે. રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. તેજ પવન ફૂંકાયો. બોટાદ શહેરમાં તેજ પવન ફૂંકાવાને કારણે જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. સંવાદદાતા મહિપાલ ફોનલાઈનથી જોડાઈ ગયા છે. મહિપાલ, હાલ બોટાદ શહેર અને ગ્રામ્યમાં શું સ્થિતિ? જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી કે 18 તારીખથી 23 તારીખ સુધીમાં કમોસમી વરસાદ પડી શકે, તે મુજબ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન, મિની વાવાઝોડી પરિસ્થિતિ, ક્યાંક ને ક્યાંક ધૂળની ડમરી વચ્ચે કમોસમી વરસાદ પણ શરૂ થયો. પણ જે પ્રમાણે વાવાઝોડાની શરૂઆત થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. હાલ જે પ્રમાણે કમોસમી વરસાદ કરીને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ, કારણ કે હાલ ઘઉં અને ચણા અને જીરુની સિઝન હોય, ખેડૂતોમાં ચિંતાનો માહોલ. બોટાદ શહેરના અનેક વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ હાલ બરવાળામાંથી પણ પ્રાપ્ત માહિતી મળી છે કે બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હાલ અત્યારે વાવાઝોડું અને કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. જી મહિપાલ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો બોટાદના અનેક વિસ્તારોમાં પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. એકાએક જ તેજ પવન સાથે જે પ્રકારે વંટોળ થયો તેને કારણે લોકોમાં નાસભાગ મચી છે. સામાન્ય જનજીવન ઉપર પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદમાં પણ અત્યારે મોસમે મિજાજ બદલ્યો છે અને હાલ પવન ફૂંકાવાને કારણે સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. રાજકોટ શહેરના રાજમાર્ગો અને ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. જે રીતે જોઈ શકાય છે રાજકોટનું આ ગરનાળું કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, તો બીજી તરફ અનેક જગ્યા ઉપર ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વીજ ટ્રાન્સફોર્મરમાં પણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. અનેક જગ્યા ઉપર જે ઇલેક્ટ્રિસિટી છે તેને પણ વ્યાપક અસર થવા પામી છે. ફરી એક વખત દ્રશ્યોમાં જુઓ, રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે વીજ વાયરમાં જે રીતે ભડાકો થયો છે, તો રાજકોટમાં હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ. એક તરફ વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. મુખ્ય રાજમાર્ગો અત્યારે વરસાદી પાણીમાં ગરકાવ છે. ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે. તો બીજી તરફ હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થવા પામી છે. તો રાજકોટના જેતપુરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. રાજકોટના જેતપુરમાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. આ અલગ અલગ દ્રશ્યો, એક તરફ ભારે પવન ફૂંકાવાને કારણે જે જાહેરાતોના હોર્ડિંગ છે તે તૂટી ગયા છે, ફાટી ગયા છે, અને બીજી તરફ વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના. જેતપુરમાં ધોરાજી રોડ ઉપર આવેલું એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જો કે આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા.
તો બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ ક્યાંક પતરા પડી ગયા છે તો ક્યાંક હોર્ડિંગ તૂટીને જમીનદોસ્ત થયા છે, તો બીજી તરફ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. તો આ દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટના જેતપુરના. આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરમાં પણ હાલ તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જામનગરમાં તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. રહેણાંક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું છે. સોસાયટીમાં પાર્ક કરેલી જે ગાડીઓ હતી તેના પર આ વૃક્ષ પડતા ગાડીઓને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. હાલ તો તાત્કાલિક જ PGVCL અને ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને આ મહાકાય વૃક્ષને કટિંગ કરી અને રસ્તો ખુલ્લો કરાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તો જામનગરના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. હાલ તો કટર મશીનની મદદથી વૃક્ષને કટિંગ કરી અને રસ્તો ખુલ્લો કરાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા. તો માવઠાએ કચ્છ જિલ્લાના ખેડૂતોને પાયમાલ કર્યા છે. આ કસમયના માવઠાને કારણે ખેડૂતોને વ્યાપક અસર સૌથી થવા પામી છે. ત્યારે કચ્છ જિલ્લામાં કેરી અને ઘઉંના પાકમાં ભારે નુકસાન. 4 મહિનાની મહેનત બાદ હવે કાપણીનો જ્યારે સમય આવ્યો ત્યારે કસમયના વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ખાસ કરીને બાગાયત પાક એટલે કે કચ્છની કેરીને પણ વ્યાપક અસર થવા પામી છે. સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે કચ્છથી. હર્ષદ, કચ્છના કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારની સ્થિતિ, શું વધુ વિગતો? હાલ વરસાદ ચાલુ છે. યસ, આજે બપોર બાદ કચ્છના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો હતો. આંધી પવન સાથે આ વરસાદ જે છે તે વરસ્યો છે. આ ખેડૂત ઉપર આફતનો વરસાદ જે છે તે વરસ્યો છે. સીધા તસવીર તમને બતાવીશ. આ કેરીના ઝાડના તસવીર છે, જોઈ શકાય છે. આંધીના પવનના કારણે કેરીના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. તો તોફાની પવનના કારણે આ કેરીને પણ મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે જોવા મળી રહી છે. સીધા તસવીરો તમે જોઈ શકો છો કે કેરી જે છે તે હજી લાગી જતી ઝાડ ઉપર, અને આ વાવાઝોડાના કારણે કેરી જે છે તે પડી જતા એકદમ નુકસાની જે છે તે વેઠવાનો વારો આવ્યો છે. અહીંયા કેરી પકવતા ખેડૂત આપણી સાથે છે. દાદા, શું કહેશો, કેવી રીતે આ નુકસાની થઈ? આ નુકસાની તો લેખો તો તમે આમાં 90% નુકસાની છે. આમાં જે છે ને વાવાઝોડા, આમાં બધા ખાતર પાણી અને બધાને નાખ્યા, અને 12 મહિનાનો પાક છે. એના પહેલા રાયડો બગડી ગયો, એના પહેલા ભૂતળી મગફળી બગડી ગઈ, અને હવે આ આંબા છે તો આંબેમાં બધો બગડી ગયો. હવે આમાં ખેડૂતનું કાંઈ બચે એમ છે નહીં. આમાં સરકાર કાંઈ પણ ખેડૂતને જો જનરલી આખા ખેડૂત, એક હું હોઉં કે એવા 2-4 ખેડૂતની વાત નહીં, આખા ખેડૂતનું પોઝિશન આ છે. એના છોકરીને વાટ જોવી પડે ટાણા પ્રસંગ કરવામાં કે કેના કણેથી ઉધારા લેવા, એ પ્રસંગ આવે છે. આ પોઝિશન છે ખેડૂતનું. જે ચોક્કસથી તો જોઈ શકાય છે કે આ ખેડૂત મહેનતથી આ કેરી જે છે તે પકવતા હોય છે, પણ કુદરતી આફતના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં માર જે છે તે પડે છે. ચોક્કસથી જોઈ શકાય છે કે ખેડૂતને કેટલા મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. આ ભારે વરસાદના કારણે સમગ્ર કચ્છ જિલ્લામાં ઘઉંના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી રહી છે. તો સાથે સાથે બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાની જે છે તે જોવા મળી રહી છે. જી હર્ષદ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો હાલ કચ્છમાં પ્રકારની પરિસ્થિતિ, ખાસ કરી બાગાયત પાકો પણ સૌથી વધારે પ્રભાવિત થવા પામ્યા છે. ઘઉં સહિતના જે પાકો છે તે તૈયાર હતા. કાપણીના સમયે પડેલા એકાએક વરસાદને કારણે હાલ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. ખાસ કરી કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જે રીતે ખેડૂતો એવી પ્રસ્મિતા સાથેની વાતચીતમાં કહેવું છે કે હાલ હવે ખેડૂતોને કોઈ પણ પ્રકારની ઉપજની પણ આશા રહી નથી. આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ કસમયના વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આજે સતત બીજા દિવસે અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પવન સાથે પડેલા વરસાદને કારણે વડિયા તાલુકા સહિતના વિસ્તારો પ્રભાવિત થયા છે. વડિયામાં પણ પવન સાથે વાતાવરણમાં અત્યારે પલટો આવ્યો છે. બગસરાના મોટા મુંજિયાસર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો અમરેલીના દૃશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. સતત બીજા દિવસે અહીં કુદરતી પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગતરોજ પણ કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી બીજા દિવસે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ સમયનો વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં ભારે પવનને કારણે હાલ ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. તો બગસરા વડિયા બાદ હવે બાબરા પંથકમાં પણ
વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. સંવાદદાતા હરેશ કુમાણ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. હરેશ, અમરેલીના કયા કયા વિસ્તારોમાં હાલ શું સ્થિતિ, વરસાદ ચાલુ છે, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રમાણે અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધમધમતા તાપ વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોર બાદ ભારે પવન સાથે અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાના ગ્રામ્ય પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક તાલુકાની અંદર ભારે પવન મિની વાવાઝોડા જેવો ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગઈકાલે પણ બગસરા અને વડિયા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. ખાસ કરીને જે રવિ સિઝનના ચણા, ઘઉં, તલ સહિતનો જે પાક છે તેના પર આ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જી હરેશ, સમગ્ર જાણકારી બદલ આભાર. તો આજે સતત બીજા દિવસે અમરેલીમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બગસરાના મોટા મુંજિયાસર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. મોસમે મિજાજ બદલતા ખેતી પાકોને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. મોટાભાગના ખેતી પાકો અત્યારે સોથ વળી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ. અમરેલી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોને પણ સૌથી વધારે નુકસાન થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાક સહિતનો પાક અત્યારે જમીનદોસ્ત થયો છે અને ભારે નુકસાની અત્યારે ખેતી પાકોમાં અમરેલી જિલ્લામાં વ્યાપક જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોની પણ અત્યારે માઠી દશા બેઠી છે. ખાસ કરી કોટડા, પીઠા ગામની બજારો કે જ્યાં વરસાદી પાણી વહેતા થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો અમરેલીના અલગ અલગ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે આ કસમયના વરસાદે ખેડૂતોની માઠી દશા બેઠાડી છે. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છના નાના રણમાં ભારે નુકસાની. કચ્છના નાના રણમાં સૌથી વધારે અત્યારે નુકસાની જોવા મળી રહી છે. ભારે પવન સાથે અહીં વરસાદ પડ્યો છે. કચ્છનું નાનું રણ અત્યારે ભારે વરસાદને કારણે પ્રભાવિત થયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે મીઠાના અગરો જે આવેલા છે ત્યાં અગરિયાઓ અત્યારે જે નુકસાન થયું છે ભારે પવનને કારણે સોલાર પેનલો ધરાશાયી થયો છે. તેઓના જે ઝૂંપડા ધરાશાયી થયા છે અત્યારે તેને વ્યવસ્થિત કરવાની કામગીરીમાં જોડાયા છે. તો કચ્છના નાના રણના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકસાની. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં સોલાર પેનલો ઉડી છે. તેજ પવન સાથે પડેલા વરસાદને કારણે રાજકોટના કોઠારિયા રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સોલાર આખે આખું ઉડી ગયું છે. રણુજા મંદિર પાસે રામ પાર્ક વિસ્તારમાં ઉડ્યું આ સોલાર. તો તેજ પવન સાથે જે પ્રકારે વરસાદ આવ્યો તે વરસાદને કારણે આખી સોલાર પેનલ ઉડી ગઈ છે. સોલાર ઉડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પ્રાપ્ત નથી થઈ. તો રાજકોટના કોઠારિયા વિસ્તારની આ ઘટના છે.